તો સાંજે હવે આ પદ સાંભળીએ. દીપક આનંદજી છે કે નહીં, પણ હું પદ મૂકું છું. ઓકે. ઓકે. અકરમ માર્ગે મોક્ષ જ અનુભવ થાય. આત્મા પોતે કરતા થાય તો જ કર્મ સત્યમ સૈદ્ધાંતિક આજ્ઞા પ્રમાણ દાદે કહ્યાનું સાક્ષરી કરવી જ્ઞાન. પાંચ જ આજ્ઞાધારક અહીંયા જ મહાવીર થાય. રસ્તે ચાલનાર ને મળ્યા આત્મ જ્ઞાન. તેથી પ્રતિક્રમણ થપે છે ક્યાં જાણ. બંધન તૂટે છે હર પલ ક્ષણ મુક્તિ સુખ ઉભરાય. આજ્ઞામાં રહેવા માટે ખપે છે નિશ્ચયનું બળ. ઉપયોગ શુદ્ધ કાજે જ્ઞાનીની વિધિઓ પર. પ્રાતઃ કાળે પુરુષાર્થ માટે પ્રાર્થના જ કરાય. સાચી આરાધના ખપે છે રિયલમાં. વિના રાગ દ્વેષે જાણવું રિલેટિવમાં. હું નિશ્ચયથી શુદ્ધ આત્મા ચારિત્ર સુલઝાય. આજ્ઞા પાળે કાયા એ જ ધર્મ ધ્યાન. આજ્ઞા પાળે કાયા એ જ ધર્મ ધ્યાન. કરતા કર્મ જોઈ જાણે શુક્લ ધ્યાન. કરતા કર્મ જોઈ જાણે શુક્લ ધ્યાન. એકાદા કે બે ભવમાં જ છૂટી શું સમજાય.
જય સચ્ચિદાનંદ. જય સદા. હું એકવાર મૂકું, એક જ મિનિટ બાદ મૂકું છું. આ તો કાઢ્યું મેં. ઓકે, આમ આપણે પબ્લિક માટે મૂકીએ. અને આ છે સંતોષજી, મને જો ખ્યાલ આવ્યો કે આ તો જ્ઞાન પછી શું કરવા જેવું છે એ આખું આખું એનું ઉપર જ છે. હા, એટલે કે અક્રમ માર્ગે મોક્ષ જ અનુભવ થાય. એટલે પહેલો અનુભવ શું થાય તો કે આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન બંધ થયા એનો અનુભવ થાય. બરાબર. આખો જે કીધું ને અક્રમ માર્ગે મોક્ષ જ અનુભવ થાય, અંદરના ધ્યાન ઉપર અવતાર થાય. એટલે કે અંદરના ધ્યાન કયા હવે રહ્યા તો કે ધર્મ ધ્યાન શુક્લ ધ્યાન રહ્યા આપણે. એટલે કે આર્ત ધ્યાન ને રૌદ્ર ધ્યાન ગયા, એ કુદાવી દીધા દાદા ભગવાને કૃપાએ કરીને. એટલે કે આત્મા પોતે કરતા થાય તો જ કર્મ બંધાય. એટલે કે આત્મા પોતે કરતા થાય એટલે શું કે પ્રતિષ્ઠિત આત્માની વાત કરી. એટલે કે જે હું રોંગ જગ્યાએ બેઠો તો ને ત્યાં આગળ કર્મ બંધાતું હતું. એટલે કે ત્યાંથી રોંગ જગ્યાએ જે હું બેઠો તો એને રાઈટ જગ્યાએ બેસાડી આપ્યો દાદાએ. જે પૂતગલમાં હું બેઠો તો એને વાળી અને શુદ્ધાત્મામાં હું બેસાડી આપ્યો. એટલે આગળ શું કીધું? સત્યમ સૈદ્ધાંતિક આજ્ઞા પ્રમાણ દાદાએ કહ્યા અનુસાર સ્ટડી કર વિજ્ઞાન. 5 જ આજ્ઞા ધારક અહીં આજ મહાવીર થાય. એટલે કે સત્યમ સૈદ્ધાંતિક આજ્ઞા પ્રમાણ એટલે કે ત્રણેય કાળમાં આ સિદ્ધાંત એટલે કે કોને કહેવાય તો કે ત્રણેય કાળે એ ક્યારેય એની ઉપર ચેકો ના વાગી શકે. એ સિદ્ધાંત કાયમનો જ હોય. એટલે કે આજ્ઞા પ્રમાણ એટલે કે આ સત્યમ સૈદ્ધાંતિક આજ્ઞા પ્રમાણ દાદાએ કહ્યા અનુસાર સ્ટડી કર વિજ્ઞાન. એટલે કે હવે જે શેષ ભાગ બાકી રહ્યો છે, જે હમણાં વાત કરી નિકાચિત કર્મ વાળો, તો કે જે ઉકલી રહ્યો છે એ ભાગની અંદર સ્ટડી કરતા જાઓ. એટલે કે દાદાએ કહ્યા અનુસાર સ્ટડી કર વિજ્ઞાન. એટલે કે આખું વિજ્ઞાનનું સ્ટડી જેમ જેમ હું કોણ છું એના ઉપયોગની અંદરની ગોઠવણીમાંથી જેમ જેમ થતું જશે એમ 5 જ આજ્ઞાધારક અહીં આજ મહાવીર થાય. એટલે કે આજ્ઞાધારક એટલે કે આપણે જે આજ્ઞાધારીએ છીએ તો કે આ જેમ જેમ વિજ્ઞાનનું સ્ટડી થતું જશે એમ અહીંયા જ મહાવીર થઈ જશે. એટલે મહાવીર ભગવાનની જે ભૂમિકા હતી, જેમણે 12.5 વર્ષ વર્ધમાનને જો કર્યું, એટલે કે આખું વિજ્ઞાનની અંદર જે સ્ટડી કર્યું વર્તમાનને જોઈને, અને જે કેવળ જ્ઞાન ખુલ્લું થયું તો કે આ આજ્ઞાધારક અહીંયા જ મહાવીર થાય. તો કે એ દાદાના કયા અનુસાર સ્ટડી થશે વિજ્ઞાનનું, એટલે આજ્ઞાધારક અહીંયા જ એમને મહાવીર ભગવાનની જે ભૂમિકા હતી એ આપણી અંદર ખુલ્લી થઈ જશે. રસ્તે ચાલનારને મળ્યા આત્મજ્ઞાન, તેથી પ્રતિક્રમણ ખપે છે ક્યાં? જાણ બંધન તૂટે છે હરપળ ક્ષણ, મુક્તિ સુખ ઉભરાય. એટલે શું કે છે કે રસ્તે ચાલનારને મળે આત્મજ્ઞાન. એટલે કે પાત્રતા વગરના આપણે રસ્તે ચાલતા હતા અને આપણને આ જ્ઞાન મળ્યું છે, આત્મજ્ઞાન મળ્યું છે. તેથી પ્રતિક્રમણ ખપે છે ક્યાં? જ્યાં. એટલે કે મન વચન કાયા રૂપી આપણે જે વ્યવહાર લઈને આયા છે એ બીજાને દુઃખ આપે એવો લઈને આવેલા છે. એટલે કે જ્યાં જ્યાં એનાથી કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ પહોંચે તો કે ગુનો કહેવાય, ભૂલ કહેવાય. એટલે કે તેથી પ્રતિક્રમણ ખપે છે ક્યાં? એટલે કે ક્યાં પ્રતિક્રમણ ખપે છે તો કે આ જગ્યાએ પ્રતિક્રમણ ખપે છે. અને છેલ્લું દાદાએ શું કીધું તો કે જ્યાં આજ્ઞા ચૂકાઈ એનું પણ પ્રતિક્રમણ ખપશે. આ તો મન વચન કાયાથી બીજાને દુઃખ પહોંચે છે એનું પ્રતિક્રમણ છે,
પણ છેલ્લે શું કીધું તો કે આ જ્યાં જ્યાં આજ્ઞા ચૂકાઈ એ સમયનું પણ પ્રતિક્રમણ ખપશે. એટલે કે એ જાણ તો કે કઈ કઈ જગ્યાએ પ્રતિક્રમણ કરવું પડશે. એટલે શું કહે છે? બંધન તૂટે છે હર પળ ક્ષણ, મુક્તિ સુખ ઉભરાય. એટલે કે હવે આ ઉપયોગ સાથે જ્યાં જ્યાં મન વચન કાયાથી જ્યાં જ્યાં કઈ પણ ભૂલો થઈ રહી છે એના પ્રતિક્રમણ થાય છે, એ જણાય છે. એટલે કે બંધન તૂટે છે હર પળ ક્ષણ, એટલે હર પળ ને ક્ષણ એ બંધન તૂટે છે અને મુક્તિ સુખ ઉભરાય છે. એટલે કે ભૂલોનું જે બંધનો હતા એ બંધનો તૂટતા જાય છે પ્રતિક્રમણે કરીને, જોવા જાણવા એ કરીને તૂટતા જાય છે. એટલે મુક્તિ સુખ ઉભરાય છે કે અંદર પોતે મુક્ત છે એનું સુખ ઉભરાય છે. પછી શું કે છે? આત્મામાં રહેવા માટે ખપે છે નિશ્ચયનું બળ, ઉપયોગ શુદ્ધ કાજે જ્ઞાનીની વિધિ કર, પ્રાતઃકાળે પુરુષાર્થ માટે પ્રાર્થના જ કરાય. એટલે આજ્ઞામાં રહેવા માટે ખપે છે નિશ્ચયનું બળ. એટલે દાદા શું કે છે તો કે આ ચાવી, જેમ ઘડિયાળને ચાવી આપ કરવું પડે ને ચાલુ રાખવા માટે, એમ કે આપણે આજ્ઞામાં રહેવા માટે ચાવી અંદર આપ્યા રાખવાની નિશ્ચયની. હું શુદ્ધાત્મા છું, હું શુદ્ધાત્મા છું, મારે આજ્ઞામાં રહેવાનું છે. એ ચાવી અંદર આપ્યા રાખવાની છે. એટલે કે ઉપયોગ શુદ્ધ કાચે જ્ઞાનીની વિદ્યુ કર. તો કે શુદ્ધ ઉપયોગમાં રહેવા માટે જ્ઞાનીની આપેલા સત્સાધન છે, ચરણ વિધિ છે, સિદ્ધ સ્તુતિના વાક્યો છે, એ અંદર એનું રટણ અંદર રાખવું. પ્રાતઃકાળે પુરુષાર્થ માટે પ્રાર્થના જ કરાય. એટલે કે આપણે પ્રાતઃ વિધિની અંદર પ્રાર્થના બધી મૂકી દીધી. સિમંદર સ્વામીને નમસ્કાર, દાદા ભગવાનને નમસ્કાર, મન વચન કાયાથી કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન હો, ન હો, ન હો. કેવળ શુદ્ધાત્મા અનુભવ સિવાય જગતની કોઈ પણ વિનાશી ચીજ મને ખપતી નથી. જ્ઞાની પુરુષ દાદા ભગવાનની આજ્ઞામાં જ નિરંતર રહેવાની શક્તિ પ્રાપ્ત હો. કેવળ જ્ઞાની પુરુષ દાદા ભગવાનના વિતરાગ વિજ્ઞાનનું યથાર્થતા એ કરીને સંપૂર્ણ સર્વાંગપણે કેવળ જ્ઞાન, કેવળ દર્શ, કેવળ ચારિત્રમાં પરિણમનો પરિણમનો પરિણમો. એ પ્રાતઃકાળે પુરુષાર્થ માટે પ્રાર્થના જ કરાય. એટલે કે આ પ્રાતઃવિધિની જે પ્રાર્થના છે એ આખો નિશ્ચય પાકો કરવા માટેની છે. તો કે એની અંદર સિમંદર સ્વામીને દાદાને નમસ્કાર કરી અને એમની જોડે શક્તિ માંગીએ છીએ અને નિશ્ચય કરીએ છીએ તો કે મારું આજનો શ્વાસોશ્વાસ તો કે આવી રીતના વપરાય. તો કે મન વચન કાયાથી દુઃખ ના હો, શુદ્ધાત્મા અનુભવ સિવાય કોઈ પણ વિનાશી ચીજ મને ખપતી નથી, કેવળ આપની આજ્ઞામાં જ નિરંતર રહેવાય, આપનું જ્ઞાન દર્શન ચારિત્રનું સુખ તે જ મારું જ્ઞાન દર્શન ચારિત્રનું સુખ રહો. એટલે કે વિનાશી ની અંદર ક્યાંય લપેટાવ નહીં અને અવિનાશીની ભજના કર્યા રાખો. તો કે આ આખો પ્રાતઃકાળે પુરુષાર્થની પ્રાર્થના કીધી. સાચી આરાધના ખપે છે રિયલમાં, વિના રાગ દ્વેષે જાણવું રિલેટિવમાં, હું નિશ્ચયથી શુદ્ધાત્મા જ ચારિત્ર સુલઝાય. એટલે સાચી આરાધના ખપે છે રિયલમાં. તો કે હવે અત્યાર સુધી નામધારીની આરાધના ચાલતી હતી અને એના આધારે વિનાશી વસ્તુની આરાધનાઓ ચાલતી હતી. હવે હું શુદ્ધાત્મા છું એનું ભાન થયું એટલે કે હવે સાચી આરાધના ચાલુ થઈ. તો કે સાચી આરાધના ખપે છે રિયલમાં. તો કે હવે રિયલની આરાધના ખપે છે, બીજી કોઈ આરાધના ખપતી નથી. વિના રાગ દ્વેષે જાણવું રિલેટિવમાં. તો કે પહેલા રાગ દ્વેષ વાળી દ્રષ્ટિ હતી એટલે રિલેટિવ જ્યાં પણ રિલેટિવ દ્રષ્ટિ ગોચર થાય, જ્યાં પણ જોઈએ ત્યાં રાગ ને દ્વેષ ઉભો થતો હતો. એટલે કે વિના રાગ દ્વેષે જાણવું રિલેટિવ. એટલે કે આ રિલેટિવ છે અને અંદર રિયલ છે. તો કે આખું રાગ દ્વેષ વગર રિલેટિવ જણાશે. કારણ કે પોતે શુદ્ધાત્મા થયો એટલે સામે શુદ્ધાત્મા દેખાય. જ્યાં સુધી પોતે શુદ્ધાત્મા છે એ જેટલું કાચો ઉપયોગમાં કાચું રહે એટલું સામે શુદ્ધાત્મા દેખાય નહીં. જેટલો પોતાનો ઉપયોગ શુદ્ધાત્મામાં પાકો એટલો સામે રિલેટિવની પાર રિયલ દેખાય જ.
એટલે હું નિશ્ચયથી શુદ્ધાત્મા જ ચારિત્ર સુલઝાય, એટલે કે હું નિશ્ચયથી હું શુદ્ધાત્મા છું, એ જેટલું જેટલું પાકું થતું જતું જશે એટલું ચારિત્ર સુલઝાતું જશે, એટલે કે ચારિત્ર ઊભું થશે આખું. આજ્ઞા પાળે કાયા એ જ ધર્મ ધ્યાન, કરતા કર્મો જોઈ જાણે શુક્લ ધ્યાન, એકાદ કે બે ભવમાં જ છૂટી શું સમજાય. એટલે કે આજ્ઞા પાળે કાયા, એટલે કે આ કાયા આજ્ઞા પાળે છે તો કે ત્યાં ધર્મ ધ્યાન છે, અને એને કરતા કર્મોને જોઈ જાણે, એટલે કે દાદાએ આપણને પ્રયોગમાં બેસાડ્યા જોવા જાણવાના, તો કે જોવા જાણવાના પ્રયોગથી કર્મ ખરતા જાય છે, દેખાય છે ત્યાં શુક્લ ધ્યાન છે. એટલે કે બહારના ભાગમાં આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન થતું નથી, એની જગ્યાએ ધર્મ ધ્યાન થાય છે. એટલે દાદાએ શું કીધું કે આ કાળમાં, તો કે આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન થવાની જગ્યાએ આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન ના થવા દે અને ધર્મ ધ્યાન કીધું, અને અંદર જે આ કર્મ ખપાતા જુએ છે, ખરતા કર્મો જુએ છે, એ શુક્લ ધ્યાન, એટલે કે આખી શુક્લ ધ્યાનની શ્રેણી ઊભી થાય, બાર ધર્મ ધ્યાન ઊભું થાય, એટલે નક્કી પણ આપણને સમજાય કે એક કે બે ભવની અંદર આપણે મોક્ષે જવાના છીએ, એ આપણને અંદર સમજાય. એટલે કે આખી આપણી અંદરની ભૂમિકા દાદા ભગવાને આપણને આ જ્ઞાન આપીને આવી તૈયાર કરી આપી છે. બહુ સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આમાં તો બહુ ગા ગા કરવાનું છે કે જે આપણે દિવસના નથી થતું એ કર કરવાનું છે. જબરજસ્ત, એક એક લાઈન પુરુષાર્થ વાળી છે, જબરજસ્ત છે. આખું ભેદ છૂટો કરી આપે છે. અક્રમ વિજ્ઞાન આપણને મળ્યું છે, આપણે કેટલા પુણ્યશાળી છે કે આપણને આ પ્રાપ્ત થયું છે, એનું અહો 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 થશે. આ જેટલી વખત વાંચીએ ને એટલી વખત. બરાબર, વેરી ગુડ. તો હવે આપણો ટાઈમ થઈ ગયો છે, તો ત્રિમંત્ર બોલાવો.